दिल की अरमा आंसुओं में बह गए। આવી જ સ્થિતિ આજે મંત્રીમંડળના શપથવિધિ કાર્યક્રમમાં જોવા મળી। વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ અને યુવા ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરે એડી ચોટીનું જોર લગાવ્યું। બંને યુવા નેતાઓમાં સામ્ય એ છે કે બંને પોતપોતાના સમાજ માટે આંદોલનનું નેતૃત્વ કરી ચૂક્યા છે અને બંને કોંગ્રેસ રિટર્ન છે। જો કે ભાજપના અનેક ધારાસભ્યો એવા હતા કે જેઓ લીલી પેનથી સહી કરવાના સપના જોઈને બેસ્યા હતા। આ સાથે જ મંત્રીપદની લાઈમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા 3 નેતાઓ છે જે આજના કાર્યક્રમમાં બાજુમાં જ બેઠા હતા। હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને સીજે ચાવડા, આ ત્રણેય લોકોના સપના ચકનાચૂર થઈ ગયા। મંત્રીમંડળના વિસ્તરણની જાહેરાત થતાં જ કોંગ્રેસ છોડીને કમળ પકડનારા 4 દિગ્ગજ નેતાઓ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયાને લીલી પેનથી સહી કરવાના સપના ફરી જીવંત થયા હતા, જેમાં અર્જુન મોઢવાડિયા બાજી મારી ગયા તો બાકીના રહી ગયા।